તારી જો હાક સુણી આવે ન સાથ કોઈ તો તું એકલો જાને રે. એકલા જ આવ્યા મનવા એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના. This is the only and ultimate truth of this life. And we people are cheating everybody. We are trying to convince each other. You are my own people. I love you, I love you, I love you. I cannot live without you. I'm totally empty without you. You are spirit, you are soul of my life. अरे काहे इतना झूठ बोलते हो भैया, काहे? The ultimate truth. હું જેવો આ પૃથ્વી પર આવ્યો ને એ પહેલા મારું કોઈ નહોતું, અને આ પૃથ્વી છોડીને જ્યારે હું જતો રહેવાનો છું ને ત્યારે મારું કોઈ નહીં હોય, મારું શરીર પણ નહીં હોય. હા, આભાર મા બાપનો જેને થોડા વર્ષો જીવવા માટે ની તક આપી. હા, થોડાક એવા લોકો છે જેમણે મને ઓબ્લાઇજ કર્યો, જા જીવ, જા જીવ, મજા કર. હા, એનો આભારી છું. પણ મારા મા બાપ મૃત્યુ પામે તો હું એની પાછળ મૃત્યુ ના પામ્યો. કે કદાચ કેટલાક લોકોની જિંદગીમાં સંતાન મૃત્યુ પામે તો પાછળ માતા પિતા મૃત્યુ નથી પામતા, એકનું એક સંતાન હોય તો પણ. જુઓ ને, સમાજમાં પતિના મૃત્યુ પછી પત્ની જીવે છે કે નહીં વર્ષો સુધી? મારી દાદી ને એની પરદાદી ના પતિના અવસાન પછી આ લોકો 70 વર્ષ જીવ્યા. અને એવા કેટલાય પુરુષો છે કે જે પત્નીના અવસાન કે પત્નીના જતા રહ્યા પછી જીવે છે, જીવનનો અંત નથી લાવતા. નહીં, હા, ગીતો ગાવા માટે સારું છે. તું નહીં તો ये हवा ये रुत क्या करूं, तेरे बिना आग ये चांदनी, આ બધું ગાવા માટે સારું છે, કવિતામાં સારું છે, પણ જિંદગીમાં જીવવું જ પડે છે વગર મનગમતા માણસોથી. અને આ પાક્કું સત્ય છે. કોઈ કોઈની પાછળ મરતું નથી. કોઈ કોઈના વગર કોઈના જવા દેવાથી આ દુનિયા જીવવાનું છોડી દેતી નથી, જીવે છે. કદાચ એવું બને છે કે જીવતી હતી એના કરતા સારું જીવતા થઈ જાય. તો કોને છેતરીએ છે આપણે? યસ, બીજા બધાની તો ખબર નથી, પણ મને એ પાક્કી ખબર છે કે બધા તમે મારા જ છો, મારા જ છો, મારા જ છો. એવું કહીને લોકો છેતરાશે કે નહીં ખબર નહીં, પણ હું તો મારી જાતને છેતરું જ છું. હું મારો જ નથી થયો તો હું બીજાનો કેવી રીતે થઈશ?
જુઓ, જિંદગીની અંદર જે પોતાના છે, લોહીના સંબંધો, એક જ શુક્રાણુઓ, એક જ માતા પિતાના જીન્સથી પેદા થયા છે, એ પણ એકબીજાના નથી થયા. એકબીજા વગર ચલાઈ શકે છે, જીવી શકે છે, જલસા કરી શકે છે. Then how I expect outsiders? હવે હું બહારના માણસો જે મારા માતા પિતા સાથે મારા લોહીના સંબંધ નથી, મારે કોઈ ઓળખાણ નથી, જાતિ નથી, ધર્મ નથી, સ્વભાવ નથી, મારો કશું નથી, એ બહારના છે, પારકા છે, એ મને કે હું તારો થઈ ગયો, અને હું એને કહી દઉં હા હું તારો થઈ ગયો. कौन कोने छेतरे छे? ये मतलब की दुनिया सारी, यहां किसी को सच्चा प्यार नहीं. આ જુઠ્ઠું છે, આ જુઠ્ઠું છે. પણ કેવું છે ખબર છે ને, દરેક જુઠ્ઠું છે ને એ જીવવા માટે જરૂરી છે. એ બહુ વહાલું હોય છે. જેમ કે આ શરીર મારું છે, જિંદગી પર 40-50 વર્ષે નહીં, કેટલા લાડ કરું છું, કેવું રૂપાળું રાખું છું, મારા શરીરના પ્રેમમાં હું કેવો રહું છું. હા, આ જુઠ્ઠું છે, શરીર મારું નથી. એ આગ ચિતા ભડભડતી બળતી હશે ને ત્યારે આટલી રાખની ડબ્બીની અંદર માઈ ગયું હશે, અને રાખ પણ લોકો નદીમાં વહાવી દેશે. શરીર પણ મારું નથી, એક સત્ય છે. અને તોય જિંદગી પર અસત્ય, આ શરીર મારું છે એમ કરીને જીવું છું કે નથી જીવતો. બસ હું જે દિવસે મારો છેલ્લો શ્વાસ લઈશ, મારું આયુષ્ય પૂરું કરીશ, એ દિવસે મારી માતા, મારી પત્ની, મારી બહેન, સ્ત્રીઓ વધારે દરવાજા સુધી મૂકવા આવશે મારી લાશને. હા, મારા ભાઈ બહેન, ભાઈઓ, મિત્રો, મારા દીકરા દીકરીઓ સ્મશાન સુધી લઈ જશે, આગ ચાંપશે, ત્યાં સુધી હાજર રહેશે. કોણ મારી સાથે મારી ચિતામાં બળશે? ના, હું બળ્યો, હું કોઈની પાછળ સળગ્યો ના, તો કોઈ મારી પાછળ કેવી રીતે સળગશે? નહીં, આ શક્ય જ નથી. આ સ્વીકારવું જોઈએ પહેલી મિનિટથી. અને માટે પહેલી મિનિટથી અમે સ્કૂલમાં હતા ને ત્યારે કસરત કરાવતા શિક્ષક અમને કહેતા, એક હાથ નું અંતર રાખો. હા, યસ, ધીસ ઇઝ ધ એક્ઝેક્ટલી નેસેસિટી. કીપ ડિસ્ટન્સ વિથ એવરીબડી. બધાથી દૂર દૂર થોડા રહો, કેમ કે નજીક તો કોઈ રહેવાનું જ નથી, તો પાક્કી ખાતરી છે. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના. તો પછી ટોળું ભેગું કરવાનું શું કામ? એટલા માટે કે મને મૂકવા વધારે લોકો આવે, અને આવ્યા છે કે નહીં ઈમાનદારી. એ મને કેવી રીતે ખબર પડશે? હું તો છું જ નહીં. તો શું કામ હું નથી? એ વખતે કોઈ આવ્યું હતું કે નહીં? એમને પ્રેમ છે કે નહીં? એ તપાસવા માટે જિંદગીભર ટોળું ભેગું કર્યા કરું? નહીં. સાચે કોઈ આપણું હોઈ શકે નહીં. અને બીજું વાક્ય, હું કોઈનો પણ હોઈ શકું નહીં. હું મારો જ નથી, અને હું તારા વગર નહીં જીવી શકું. આ ભયાનક જુઠ્ઠું. અને તમે લોકો મારા વગર નહીં જીવી શકો, એ એનાથી એ ડેન્જરસ જુઠ્ઠું. નહીં, હું પણ જીવી શકીશ, અને તમે લોકો પણ મારા વગર જીવી શકશો. આ પૃથ્વી વર્ષોથી ચાલે છે.